હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે હું જોઉં છું ટીવી. જો કે કાર્ટૂન ચાલુ હોય કાર્ટૂન, કેમ કે મારી તબિયત થઈ ગઈ છે ખરાબ, કારણ કે મને આવી ગયો છે તાવ. પછી એક ઇન્જેક્શન લઈ લીધું અને થોડીક દવા આપી દીધી. મને એમ કે ઇન્જેક્શન નહીં દે તો દવા ઇન્જેક્શન દેશે તો દવા નહીં દે એમ. મને કે ઇન્જેક્શન લઈશ કરીને તો હું કીધું હા. તો મને એમ કે દવા નહીં દે ઇન્જેક્શન દે રહા તો ઇન્જેક્શન બી દીધું અને દવા બી દીધી. અહીંયા જ આમાં એ કેટલી ચાર કે 5 દવામાં એ ખાવાની એક ભેગી એવડી બધી આવી એ આઈસમાં સૂજન થઈ ગઈ છે એને 2-3 દિવસથી તાવ આવતો જ તો, પણ હું દવા ખાતી હતી તો બરાબર થઈ જતું હતું. પછી આજે ઘણું બધું થઈ ગયું હતું. પછી ડૉક્ટર પાસે જઈ આવ્યા તો ડૉક્ટરે ઇન્જેક્શન દીધું અને મારો બ્લોગ બી એમ જ પડ્યો હોય એક એડિટ કરવાનું. જો કે કાલે થોડીક વાર એટલે હું કાર્ટૂન જોઉં કે માઇન્ડ ફ્રેશ થઈ જાય કરીને એટલા ટીકુ બંટી આવેલું ને તો એ જોઉં હું તો જોઈ લઉં. ચલો ટીવી કરી નાખી બંધ. શું કરો? ક્યાં જાઓ રહો? ચલો બારે બધા બેઠા ને ત્યાં બેસી જાઉં હું, થોડીક વાર માઇન્ડ ફ્રેશ થઈ જાય. અણાર કેમ બદલી ગયો હોય? અણાર ઝીણી થઈ ગઈ એટલે. ઓ મને તો અલગ લાગે રહી. તાન જેવી એક બીજી હે. ક્યાંક તોડા ઈ હો ઈ બીજી હે. ચલો બહાર. ક્યાં હણી હોય કે નહીં? હા હણીએ ક્યાંક. હું ખાઈ છે દેખા. મોટી ખા મોટી ખા મોટી ખા મોટી ખવાય મોટી ખા. કેવડા દી પછી આવી એ જોને ડાચો તોડી આવી હતી એક દી. ઉફ કેમ કલે છે જુજુ. હું ખાઈ દઉં છું તું હું ખાઈ દઉં હું ખાઈ દઉં. આના અંદર કેવડો ઘરી ગયા પાંદડો. થાર આવી છે થાર બાંધી રાખી અને રોટી પાસે કૂતરી મૂકી ગઈ છે ને એ વાળી. યંશભાઈ આવી ગયા છે રમવા માટે. જેસીબી ભરાય છે પથ્થરથી. આજ સ્કાયનો કલર કેવો થઈ ગયો? પિંક કલર. ચાંદ છુપા બાદલ મેં નહીં છુપાए. અમારા પપૈયા જો ઘણા બધા થઈ ગયા છે. એક મમ્મી હમણાં ઉતારી ગયા. એક પપૈયો અહીંયાથી ઉતારી ગયા એક. અહીંયા ધાણા જ છે. અહીં તેથી શું કહેતા હતા ભૂલાઈ ગયું હવે મને. ટમેટા બી થઈ ગયા છે. હવે સુકાઈ જાય. સરગવો અમારો કંગાલ થઈ ગયો છે કેમ કે હવે કાપવા હોય એમાં ફળિયું થઈ ગયું હોય જો પણ પાકી ગયું હોય. હવે નથી ખાતા. ભલે ખાઈ પણ હમણાં એને યાદ નથી આવ્યું એટલા માટે અમે નથી કર્યું. જો પૂરું પિંક પિંક થઈ ગયું હોય. સરસ લાગે છે. થોડી વાર ઉપર આવું તો માઇન્ડ ફ્રેશ થઈ જાય. બીજા આવે છે ઉપર. एक पतंग पड़ी हुई यहाँ पे, एक पतंग पड़ी हुई उधर. कौन उड़ाड़े हमણાં तो पड़ी हुई एम ज. क्यों शांत शांत છે અહીંયા. આવી ગયા તો Achilles.
એ જ કામ બિચારાનું. ગામના જૂના જાણીતા અખિલેશ. અહીંથી ઓમ ફરો ને અહીંથી ઓમ ફરો. ચલો अपना रूटीन काम करे. હું જાઉં છું ભગવાનની પૂજા કરવા માટે. ચલો. અત્યારે હું જાઉં છું હાથ ફેરવવા માટે, જો કે મારું પેટ દુખે છે એટલા માટે. તમારી અહીંયા સામે જ રહે છે ને બા, અહીંયા ઘરના સામે, ત્યાં કને બા હાથ ફેરે છે. તો લેટ થઈ ગયું એકચ્યુઅલી અત્યારે, પણ મેં કીધું હવે જતી આવતો હોય. ગૌ માતા મળી ગયા. કોની ગાય છે ખબર નહીં. ચલો, એટલે દૂર બી ના જવું પડે, અહીંયા જ છે. અને આપણું કાંક મેળાઈ ગયું હોય તો મેળ ઉતારવાનું હોય. અમારા બાજુમાં જે રહે છે ને એ વાળા બા ઉતારી દે છે. ને અહીંયા કને પેટ દુખે તો આપણે હાથ ફેરાવી, એ બા અહીંયા કને કરી દે છે. એટલે બધું ફળિયામાં જ છે, એટલે અમને ક્યાંય દૂર ના જવું પડે. પેલી ભગવાનની પૂજા કરી મેં કીધું હવે જતી આવું એમ, ન કરતાં લેટ થઈ જત વળી. તો હવે આ અહીંયા રહે છે અમારે બા, અહીંયા. ઓકે, તો હું હાથ ફેરાવી લીધો છે. અને અત્યારે હમણાં બારે ને વેનવાળા મામા આવ્યા છે, જો કે બધું સામાન લઈને આવે છે, સાબુ કે લિક્વિડ કે બધું ઘણું બધું હોય. ખપતું તો જો કેટલી ભીડ હશે જોજો. આ ભીડ જુઓ તમે ખાલી. અમારે અહીંયા કને ગમે તે વેચા વસ્તુ કામ ના આવે, ખાલી આ નહીં, ગમે તે વસ્તુ આવે ને તો આટલી જ ભીડ હોય. બધા લોકો આવે જોવા માટે. બારે શું આવ્યું એમ કરીને તો નીકળે જ, તો બધા લેરા. બોટલ હમણાં નહીં જડે. જેલી શું ભાવે? કયું હોય તો એ બધા ઊભા હોય ત્યાં કને. જો હું જાઉં રી ઘરે, જમવાનું બનાવવાનું છે ને એટલા માટે. કેમ કે મને ત્યાં જોવાનું નહોતું, તો પછી હું શું કરું, ખાલી ખોટી ઊભી રહીને. એને કરતાં કામ કરાય ને. તો જમવાનું બનાવીશ ને ખીચડી ચડાવીશ, બીજું તો શું. કારણ કે આજે મને ખીચડી જ ખાવી પડશે, બિકોઝ તાવ આવે છે એટલા માટે. ના કરતાં હું ના ખાઉં ખીચડી. આજે એટલી ખાઈશ, દહીં ખીચડી ખાઈશ. એ ભાવી જાય, બાકી બીજું એમને એમ ખાવી ને ખીચડી તો ના ભાવે. દહીં ખીચડી હોય ને તો થોડું ખાઈ જાય, કેમ કે પછી દવા ખાવાની હોય ને એટલા માટે. ગયા એ હાલી જાય રી, ગયા એ હાલી જાય રી. જો રમે છે, ફોન નાખો, ફરાવી નાખ્યો મેં. તો આ રોટી દેવાની છે કૂતરાને, પણ કૂતરા મળવા મુશ્કેલ છે. જો કે ગાય ને વાછડી નહીં જ છે, અહીંયા ત્યાં બી છે. તો હું જરીક આગળ સુધી જોઈ આમ હોય તો. આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ. એન્ડ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય.